જય માતાજી મિત્રો, હું છું વાજા છું. તમારું સ્વાગત છે આપણા 50મા દિવસના મિની વ્લોગમાં. અને પછી મેં મારી ગાડી કાઢી અને વરા પછી પાછળ એવો મોટો ઠેલો ટાંગીને હું સીધો નીકળી ગયો કોલેજ જવા માટે. શાબાશ બેટા. પછી મારો એક ફ્રેન્ડ પણ આવવાનો એટલે હું ઊભી ગયો રસ્તામાં એની વાટ જોઈને. અડધી કલાકથી મને આ રોડ ઉપર ઉભાડ્યો અહીંયા. હવે કઈ આવે જોઈએ આપણે. ઈ તો આવ્યો પણ વરસાદે ભેગો લઈને આવ્યો. જો જોઈએ હજી તો કોલેજ ના તો ઉગીને પહેલા તો હટાહટી કરીને વરસાદ આવી ગયો ફટાસુટી બોલાવી હતી. ફાઇનલી અમે ભીગી ગયા રસ્તામાં ભીંજાતા કોલેજે. વરણ વસલે જાણે કોલેજ આવે ને એમાંય મોબાઈલ લઈને બેઠા અમે બે. कौन है ये लोग? कहाँ से आते हैं? પછી કોલેજનું બધું કામ પૂરું કરીને અમે થઈ ગયા છે સીધા ઓન ધ વે ઘરે જવા માટે. ઘરે પહોંચીને આપણું કામ તો એક જ છે, આપણે આવી ગયા સીધા દુકાને અને બે ગયા આપણું આસન ગ્રહણ કરીને. હવે પછી ફાઇનલી બપોર સુધી આમથી આમ રખડીને હું સીધા આવી ગયો અટાણે ઘરે. હવે ના જરા કઈ નહીં છું, જરાક હું બારમાં ભટકાઈ ગયો હતો. देखा आपने लापरवाही का नतीजा। પછી બપોરનું ભોજન સમારોહ પૂરું કરીને હું ફ્રૂટ ખાતો હતો નીકળી ગયો હદુને માંગરો લેવા. પછી હદુને ટ્યુશન માંથી ઉપાડી બેહાડીને નીકળી ગયો સીધો ઓન ધ વે ઘરે જવા માટે. પછી ભૂખ લાગી હતી એટલે હદુ લેતો મસ્ત બે પડી ખાય એટલે અમે બી સીધા બે ગયા ખાવા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ નાસ્તો કરે મારી જેમ, બીજું શું હોય. પછી હું હટીને બોલાવી ફૂલ બાગાજી કે નાસ્તામાં તો ભરપેટ નાસ્તો કરીને મારો થયું કે રોજના ટાઈમે દૂધ લેવાનો વારો તો આપણે નીકળી આવે છે ને. આજ તો નીકળ્યા નથી ઘરની બહાર. પછી હું મેં મારી મસ્ત મજાની એક્ટિવા કાઢી અને સીધો નીકળી ગયો રોડ પર દૂધ લેવા, સોરી ડેરીએ દૂધ લેવા. रोम रोम भाइयों। પછી હું ભટકાતો બે ગયા શાંતિથી. તો આપણે ફરી મળીશું આવી જ નવી મોજ મસ્તી સાથે, નવા વિડીયો સાથે. જય માતાજી.